હેલો એવરીવન, અનધર વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ. આજે આવી ગયા ભાઈ એક નવા ફૂડ બ્લોગમાં આવી ગયા ડાયરેક્ટ. આજે આપણી મમ્મી શું ખબર આવે? મમ્મી શું જમાડી? જય શ્રી કૃષ્ણ. હા હા, આપણે આજ કરશું આખા અડદનું શાક. આખા કાળા અડદનું શાક, બરાબર ને? છાસ વાળા ખાટા. હા, એમાં જો હે અડદ, હા છાસ, બરાબર, ધાણા ભાજી, ચટણી, હળદર, હિંગ, લીંબુનો રસ, મીઠું, ચણાનો લોટ, ધાણા જીરું, આદુ ને લસણ, પાણી. હવે આપણે પેલા એને કુકર જોશે ને? હા, આપણે એને બાફા મૂકીએ. હવે નાની આરે રોટલા ને મમ્મી? અરે જો કે આપણે રોટલા જ કરીએ એટલે. હા, અને પાણી નાખી આપણે 2 ગ્લાસ નાખી દઈએ. બાફી નાખવાના? બાજરાના રોટલા, ડુંગળીનો ગળ્યો, હા, લીંબુવાળી ડુંગળી ને એટલે લીંબુવાળી ડુંગળી નાળ. આને બાફા મૂકીએ. 4 સીટી થવા દેવાની છે. હા, 4 સીટી થઈ જાય પછી વઘાર કરવાનો. અડદ બફાઈ ગયા હે ભાઈ. મસ્તીના બફાઈ ગયા. નુખા ખાવાની મજા આવે. મીઠું નાખ્યું હતું કે નહીં? હે, આમાં મીઠું નથી નાખ્યું બાફામાં. શાકમાં નાખીને તો આમાં 2 પાવડા તેલ નાખશું. હવે આપણે હિંગ નાખીએ આમાં. હવે આદુ મરચાંની પેસ્ટ. હવે આપણે થોડાક અડદ નાખીએ આની અંદર. હળદર નાખી દઈએ. ચટણી નાખી દઈએ 1 ચમચી. હળદર 1 ચમચી જ ગઈ ને? ના, અડધી ચમચી. ચટણી ના, ધાણા જીરું 1 ચમચી. હવે મીઠું સ્વાદ અનુસાર આપણે એને હલાવી નાખીએ. હવે આપણે આ બધા અડદ નાખી દઈએ. ઓલો મસાલો ચડી જાય ને એની અંદર. હવે લીંબુનો રસ નાખી દઈએ. એક ગ્લાસ છે ના, 1 ગ્લાસ નાખે છે. પછી હું ચાલુ થયું છે. આ આપણા ખાટા અડદ. હવે આ જરાક ઉકળે ને પછી આમાં ચણાનો લોટ નાખવાનો છે. કેટલી મિનિટ? હમણાં ઉકળી જાય, થોડીક વાર 5 મિનિટમાં. આ ચણાનો લોટ છે ને 2 ચમચી છે. આ ઉકળી જાય પછી નાખવાનું છે. રસો ઘાટો થાય એટલે નાખો ને? ના, ચણાનો લોટ નાખીને શાકનો સ્વાદ ફરી જાય આખો. હવે આપણે ધાણા ભાજી. થઈ ગયા રેડી? રેડી. જો ભાઈ હવે બને રોટલા. દેખાડી દે મમ્મી કેવડો મોટો બનાવી. આ તો તાવડી જેવડો બનાવી નાખ. કેવડો? આપણા ઘરમાં 3 જ રોટલા થાય. રોટલા મોટા હોય ને.
ભાઈ મસ્ત મજાના જમવા બેસી ગયા. મમ્મીએ બનાવી નાખ્યું કાળા અડદનું શાક, રોટલા, ડુંગળીની છાશ. જો એનો ફાઇનલ લુક. કાળા અડદ, લીંબુ અને મીઠું ડુંગળી, ખાટા અડદ છાશ વાળા કા, ગરમા ગરમ રોટલો ને છાશ ને આપણી ફૂલ થાળી.